દાહોદના ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાની એક ઘટના સામે આવી છે। શિક્ષક પ્રેમીએ નર્સ પ્રેમિકાની કરપીણ હત્યા કરી તો 60 કિલોમીટર દૂર જઈ મધ્યપ્રદેશના ઝાબુઆ નજીક વૃક્ષ સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના પેથાપુર ખાતે તળાવની નજીક એક યુવતીનો મૃતદેહ મળી આવતા લીંબડી પોલીસ અને દાહોદ એલસીબી એસઓજી સહિતની પોલીસ ટીમો દોડી આવી હતી। તપાસ શરૂ કરી હતી, જેમાં યુવતીની હત્યા કરાઈ હોવાનું જણાતા પોલીસે એફએસએલની મદદ પણ લીધી હતી। ગણતરીના સમયમાં પોલીસે મૃત મહિલાની ઓળખ કરી હતી, જેમાં યુવતી વડોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતી સોનલ પણદા હોવાનું સામે આવ્યું હતું। મૃતક યુવતીના પરિવાર પાસેથી પોલીસને એવી માહિતી મળી હતી કે મૃતકને પેથાપુરના ભોલા વાલ્મીકી સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું હતું। તેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન પોલીસને જાણ થઈ કે ભોલાએ પણ મધ્યપ્રદેશના ઝાબુઆ નજીક એક ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે। પોલીસે સ્થળ ઉપર જઈ તપાસ કરતા ભોલો જ હોવાની ઓળખ થઈ હતી। બંને પ્રેમી પંખેડા વચ્ચે કોઈ વિવાદ થયો કે અન્ય કોઈ કારણ છે? હત્યા અને આત્મહત્યા, તેના પાછળ ગુટાયું રહેલા રહસ્ય અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। દાહોદ જિલ્લાના ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે આવેલ પ્રથમપુર ગામે તળાવ પાસે ગઈકાલે એક મહિલાની ડેડ બોડી હત્યા કરેલી હાલતમાં મળેલી હતી। જે અનનોન ડેડ બોડી હોય, જે બાબતે તપાસ કરતા આ જે મરનાર દીકરી છે એ સોનલબેન પણદા વડોદ ખાતે આવેલ પીએચસી સેન્ટરમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી હતી। જે દરમિયાન આ ઓળખ બાબતે એમના પિતાજીનો સંપર્ક કરતા એમના પિતાજી નારસિંહભાઈ નાઓને આ જે મરનારની ડેડ બોડી બતાવતા એ પોતાની દીકરી હોવાનું પ્રસ્થાપિત થયેલ। જે અનુસંધાને એમના પિતાશ્રીની હત્યાના બનાવ અંગેની ફરિયાદ ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 મુજબ દાખલ કરવામાં આવેલ અને હાલ આ ગુનાની તપાસ ચાલુમાં છે। પ્રાથમિક દ્રષ્ટિએ એમના પરિવારજનોની પૂછપરછમાં એમણે જાણ કરેલ કે આ જે મરનાર દીકરી છે સોનલને પેથાપુર ગામે રહેતા ભોલો વાલ્મીકી સાથે સંબંધ હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ જાણકારી મળે અને આજે ભોલાનું પણ ગઈકાલે ઝાબુઆ ખાતે ફાંસો ખાઈ ગયેલી હાલતમાં ડેડ બોડી મળી આવેલ હતી અને હાલ શકદાર તરીકે એમના પરિવારજનોએ આ વાલ્મીકી ભોલાનું નામ એફઆઈઆરમાં જણાવેલ છે।